मम्मी ए मम्मी मम्मी ए मम्मी लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? मम्मी मम्मी ઓય અહીંયા હું મમ્મી મમ્મી કરે આખા ઘરમાં આટા મારે છે. મમ્મી રે શાકભાજી લેવા ગઈ છે, હમણાં આવશે બે અહીંયા. જો આવી ગઈ તાર મમ્મી. अभी मजा आएगा ना भिड़ो. કેમ શું થયું મમ્મી તમ ન હોય ને તારે આખું ઘર મને બટકા ભરવા દોડે હું હોય ત્યારે એ તું બટકા ભરવા તો હોલી ખેલે આ ક્યાં આપણે તૈયાર થઈને અરે ભલે એ હોળી આવે છે ને તો લઈ આવો ને ખજૂર ધાણી પિચકારી કલર ને બધું. તારે કયા કલર લાવવા બોલા? અમારે કાંઈ કલર ની જરૂર નથી. અમે બોલીને તાજ લોકો લાલ પીળા થઈ જાય એટલે અમારે કઈ કલર ની જરૂર જ નહીં. अबे साले किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? You people, let's play holy. Holy, happy holy. अबे साले હું તમારા માટે મસ્ત ટી શર્ટ લાવી. હું વાત કરે? લાવ લાવ બધા. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને આવ્યું? 5000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને મને ટી શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका? क्या करूं? છે ને क्या करूं इसका? तुम्हारो दरियो ने कांठो તું જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને તમારી જિંદગી ગુજરી ગઈ છે ને પઠાડી ફરી ગઈ. બચી ગયો. સોરી સોરી. તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. એમ હું કેમ અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો પછી હવાથી નાઈ લગીની ખીસ કોના પર ઉતારવી. ઓહો, બહુ ગરમી છે બાપા. લે આવી ગયા તમે. હા આવી ગયા અને બહુ ભૂખ લાગી છે. તું પેલા જમવાનું તૈયાર કરે જા. અને તારા સાથે ઉપવાસ છે ને, કઈ ખાધું તું કે નહીં? હા શું ખાધું? કેળા સફરજન ને દાડમ ખાધું હતું સવારમાં. अच्छा અને કલાક પછી સિંગદાણા બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો હતો. ठीक है. અને પછી થોડીક વાર પછી સાબુદાણા ની ખીચડી ને સાબુદાણા ની ખીર ખાધી હતી. હવે તમે આવી ગયા છો તો હવે તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો, બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો. બધાને આવું ન થઈ શકે. અને હજી એવું લાગે ને થોડુંક ખાઈ લેજે. ઉપવાસ ના લીધે આ ગરમીના ચક્કર ન આવવા જોઈએ. હો? હાલ થોડુંક ખાઈ લે. ચાલ. આ ઉપવાસ છે કે ભૂખવાસ? હા. અબુ લે આ તારું શાક અને જલ્દી શાક બને. બહુ ભૂખ લાગી છે. હું ઘડીક આરામ કરી લઉં. અરે લાવો ને પાછો બેઠો ભીંડો. કેટલી વાર કીધું છે શાક લેવા જાવ ને તે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવા વાળીમાં નહીં. ક્યાં ગઈ મારી રાણી? પાણી ભરતી આવજે. આવી ગયા મેરી જાન. લ્યો પાણી. તમે મને રાણી કેમ કહો છો? નોકરાણી કહેવામાં લાંબુ થઈ જાય એટલે. તમને હું જાન હું કામ કહું છું એ ખબર છે? નહીં હો ભાઈ, નથી ખબર. જાનવર કહેવામાં લાંબુ થઈ જાય ને એટલે. देखा आपने लापरवाही नतीजा है।
અય હું શાક માર્કેટ જાઉં છું, હું લાવું શાકભાજીમાં? લઈ લે ને રીંગણા બટેટા ભીંડો લીંડો જે મળે ઈ. વટાણા લઈ લો. હા લઈ લે, કેટલા? 2 કિલો લઈ લો. અત્યારે જોઈએ એટલે લઈ લે, એમાં મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તો તમારે જ હોય. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? એક મસ્ત સપનું આવ્યું. હું પણ સપનામાં એક મસ્ત સુંદર છોકરી જોઈ મેં. એકલી આવી છે ને, હા લે, તો તને કેમ ખબર? કેમ કે એનો હસબન્ડ મારા સપનામાં આવ્યો. જાઓ, કામના કામ કરો, કરતા હોય. વેકેશનમાં નકરા નવરા પડ્યા ન જોવાનું હોય, જોયા કરે તી. જા, ઉપડા. અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા, ઓલી સામેવાળી બહુ મગ કરતી હતી ને તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા, પેલા ઘરનું કામ કરો. હવે હું કરું, કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા, પેલા ઘરનું કામ કરો. તો કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા, હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો, એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? જસવા કેવી લાગે? વાહ વાહ વાહ, મસ્ત લાગે, એક નંબર. ફટકો તો મંગાવી લો. મંગાઈ લે. પણ જો કઈ બાજતું નહીં હો, તું પાછી બાજતો બહુ. હળી મળીને શાંતિથી રહેજો. बात तो सही હા સાડીની વાત કરું છું. તો પણ એમ સીધું કે ને આ સાડી કેવી લાગે છે? માં લોકો ભરમાઈ જાય. હું તો જરાક આમ હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડાક દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓ એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, એટલે કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈ મને છોકરી આપે ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? ये सच है શું માંડ્યું છે? કઈ નહીં ભાંગ પીધી કે શું? નહીં આ પીધું આ શું? બિયર? બિયર નથી, પ્રસાદી છે. પ્રસાદી? મારા ગુરુજીએ કહ્યું એટલે પીધો. કોણ ગુરુ? એક છે વોટ્સએપ પર મળી ગયા, પરમ પૂજ્ય પી.કે. ટુલ્લી. પી.કે. ટુલ્લી? બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને કે રોજ पियो बियर नहीं रहेगा फियर, बदल जाएगा जिंदगी का गियर. હે? तू भी लगा माय डियर, અરવિંદ डोंट शाउट यू एनाकोंडा.
શું બોલ્યા? યોર ન્યુ નેમ એનાકોન્ડા. ઉભા રહો, હમણાં મારી મમ્મીને બોલાવું છું. બોલાવ તારી માને બોલાવ. એને કે જે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે એ ડોળા નહીં બતાવ નાગિન. નાગિન? નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે.